દાઉજીએ જરાસંધને પકડ્યો અને જેવા મારવા જાય ને એટલે ભગવાને કીધું નહીં 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 નહીં, મોટા ભાઈ મારતા નહીં, આને મરાય નહીં. અરે લાલા, દુશ્મનને મૂળમાં ડામી દેવાય. ભગવાને કીધું કે આપણો અવતાર શું કામ થયો? તો દુષ્ટોને મારવા હાટું. આપણે દુષ્ટોને ગોતવા ક્યાં જવા? આને જીવતો રાખવો ને તો આ બધા દુષ્ટોને ભેગા કરીને પાછો આવશે, ત્યારે મારી નાખશું. આ આપણો વગર પગારનો કમિશન એજન્ટ થશે. આપણે આને કાંઈ કમિશન નહીં આપવું પડે. એવું કંઈક 17 વખત આ રીતે આવ્યો ને 17 વખત મારીને ભગાડ્યો. 18મી વખત કાલ યવનને સાથે લઈને આવે છે. કાલ યવનને એવું વરદાન છે કે કોઈ પણ યાદવ એને મારી શકે નહીં. ભગવાને આદેશ કર્યો વિશ્વકર્માને. એણે કુશસ્થળી નગરી હતી દરિયાની વચ્ચે, ત્યાં દ્વારકા વસાવી સોનાની. ભગવાને પોતાની યોગ માયાથી જેટલા મથુરાવાસી હતા એ બધાને દ્વારકા પહોંચાડી દીધા. પણ દ્વારકા નગરી એવી હતી, સોનાના મહેલ, મોટી મોટી અટારીઓ, મોટી મોટી બજારો, પણ બહાર નીકળવાનો માર્ગ ક્યાંય નહીં, એટલે મળે નહીં. એટલે બધા પૂછે દ્વારક દ્વારક, એટલે નામ પડ્યું દ્વારકા. દાઉજીના લગ્ન થાય છે રૈવત નામના રાજાની દીકરી રેવતી સાથે. ભાગવતજીમાં લખ્યું રૈવતની પૌત્રી થઈ, કકુદ્યમીની દીકરી, પણ દેવી ભાગવત વગેરેમાં રૈવતની દીકરી લખ્યું. દાઉજીના લગ્ન થયા. હવે કુંડિનપુરમાં ભીષ્મક નામના રાજા રહે છે, અને ભીષ્મક રાજાની એક દીકરી છે, એનું નામ છે રૂકમિણી. નારદજી વારે વારે કુંડિનપુર જાય અને ભગવાનની કથાઓ કહે. ભગવાન કૃષ્ણ આવા છે, આવા રૂપાળા, આવા દયાળુ. ભગવાનમાં રૂકમિણીને પ્રેમ થયો. હવે રૂકમિણીનો ભાઈ છે રૂકમી, અને રૂકમી શિશુપાલનો મિત્ર છે. એક વખત ભીષ્મક રાજાએ દીકરીને બોલાવી, બેટા અહીંયા આવ. રૂકમિણી આવીને બેઠા. હવે તારા લગ્ન કરવાના છે આપણે, બોલ તારે કેવો મૃત્યુ જોઈએ, કયા રાજકુમારની સાથે લગ્ન કરવા છે, તારી કઈ ઈચ્છા ખરી? ત્યાં તો રૂકમી એની બેની ઈચ્છા બીચ્છા કાંઈ ન હોય, શિશુપાળ સાથે જ લગ્ન કરવાના છે. શિશુપાળ રાજા છે, ચેદી દેશનો, મારો મિત્ર છે, પરાક્રમી છે, બળવાન છે. એમાં દીકરીને શું પૂછવાનું હોય? આપણે કરીએ કે ખોટું કરીએ? રૂકમિણી કાંઈ બોલે એ પહેલાં રૂકમીએ નક્કી કરી નાખ્યું. અને નક્કી એટલે ખાલી લગ્ન કરવા એમ નહીં, આ દિવસે જાન લઈને આવી જાઓ તમે. અને ભાઈ શિશુપાળને તૈયાર કરે છો. આ ગયા શિશુપાળ, અને એમાં પાછા રાતા લુગડા પહેરાવ્યા એને. એ પહાડી શરીર, રાતા કપડાં, રાતો સાફો, સાફામાં ડીમિયું મૂક્યું, હાથમાં નાળિયેર, તલવાર, અને તૈયારી લગ્નની. અહીંયા રૂકમિણીને ખબર પડી કે આ તો પરણાવી દે. રૂકમિણી માતા એક બ્રાહ્મણને બોલાવ્યા અને બ્રાહ્મણને કીધું, મહારાજ તમે દ્વારકા જશો? બોલે, શું છે દ્વારકા? હું એક પત્ર લખું, તમે દ્વારકાધીશને આપી દેહો. અરે રાજકુમારી, તમારો ખૂબ ખૂબ આભાર કે તમારા લીધે મને ભગવાનના દર્શન થાય, હું કામ ન જાઉં? અને એવું કહેવાય કે દુનિયાની પહેલી પ્રેમની ચિઠ્ઠી લખી, પહેલો પ્રેમપત્ર રૂકમિણી માતાએ લખ્યો. 7 શ્લોકમાં પ્રેમપત્ર લખ્યો. કેટલા? 7 શ્લોકમાં. વાંચવો છે કે વાંચવો? તમે કહો તો વાંચું. કોઈના પ્રેમપત્ર વસાય? હા પાડે પાછા. હું કે પ્રેમપત્ર લખ્યો વંચાય? પણ આપણે છે ને બીજાનું વાંચવાનું, હું લખ્યું જરા સાંભળો ને. કોકની ચિઠ્ઠી આવે છે તો એવા આપણે આમ રાજીના રેડ થઈ જાય. હવે લખી કોકે કોકના માટે, પણ આ તો એટલો સુંદર પ્રેમપત્ર છે. દ્વારકા જાઓ ને તમે,
તો દ્વારકા રાત રોકાજો અને દ્વારકાધીશના મંદિરે રાત્રે 8 વાગે જજો. રાત્રે 8 વાગ્યાનો ભોગ લાગે ને, એ ભોગ લાગતા પહેલાં આજે પણ આ 7 શ્લોકો બોલીને પછી ભોગ લાગે છે. આટલો ભગવાનને ગમ્યો આવો પત્ર છે. પણ આપણી પાસે સાથે શ્લોકોનો ટાઈમ છે કે છે? વાંધો નહીં, કારણ કે મારે પછી મારા તો નહીં પૂછવું પડે. તો એકાદશી છે એટલે બીજી કાંઈ તો ઉપાધિ છે નહીં. રૂકમણીજી પ્રેમપત્ર લખે છે. સુદેવ બ્રાહ્મણ દ્વારકામાં આવ્યા. પહેલાં દ્વારકામાં અથવા કોઈ પણ રાજા રજવાડામાં બ્રાહ્મણ વગર રોકટોકે બધે જઈ શકતા. દ્વારકાધીશના મહેલમાં ગયા. દ્વારકાધીશ હિંડોળ હિંચકે છે. બ્રાહ્મણ આવ્યા. દ્વારકાધીશે ઊભા થઈને વંદન કર્યા. ભૂદેવ પ્રણામ, આયુષ્માન. ભૂદેવ ક્યાંથી આવો છો? કુંડિનપુરથી. કુંડિનપુરથી બહુ દૂરથી આવો છો, થાકી ગયા છો? બોલે હા. થાક ઉતાર્યો, સ્નાન વગેરે કરાવ્યું, ભોજન કરાવ્યું અને પછી બેસાડ્યા અને કીધું કે હું વાસુદેવ, તમે ભૂદેવ, તમારું નામ સુદેવ. હવે બોલો, આપને હું સેવા કરું? ત્યાં સુદેવે જોડીમાંથી પ્રેમપત્ર આપ્યો. આ ભીષ્મક રાજાની દીકરી, સર્વગુણ સંપન્ન, લક્ષ્મીજી જેવી સુંદર, સંસ્કારી, ડાય અમારી રાજકુમારી છે. એણે તમારા માટે પ્રશ્ન આપ્યો છે, એક પત્ર આપ્યો છે. ભગવાને કીધું તમે જ વાંચી દો ને. ભગવાને નથી વાંચ્યો, બ્રાહ્મણ પાસે વંચાયો. અને રૂકમિણી માતા લખે છે, રૂકમિણ્યુવાચ શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાં તે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગતાપમ રૂપમ દૃશાદૃશિમતા મખિલાર્થલાભમ ત્વય્યચ્યુતા વિશતિ ચેત્તમપાત્રપમ મે તત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપમ વિદ્યાવયો દ્રવિણધામભિરાત્મતુલ્યમ ધીરાપતિમ કુલવતે નવૃદિત કન્યા કાલેન્દ્રસિંહ નરલોકમનોભિરામમ તન્મે ભવાન ખલુ વૃતઃ પતિરંગ જાયા આત્માર્પિતશ્ચ ભવતોત્ર વિભો વિદેહી મહાવીરભાગમભિસ્મર્ષતુ ચૈદ્યારાત ગોમાયુવન મૃગપતેર બલિમંબુજાક્ષ પૂર્તેષ્ટદત્ત નિયમાવ્રતદેવ વિપ્રા ગુરુવર્ચનાદિભિરલં ભગવાન પરેશઃ આરાધિતો યદિ ગદાગ્રજૈત્યપાણિ ગૃહ્ણાતુ મે નદમઘોષસુતાદયોન્યે શોભાવિની ત્વમજિતોદ્વહને વિદર્ભા ગુપ્તઃ સમેત્ય પૃતના પતિભિः પરીત નિર્માથ્યતેદ્યમઘદેન્દ્રબલં પ્રસહ્ય માં રાક્ષસેન વિધિનોદ્વહ વીર્યશુલ્કા
पुरान्तरचिरीमनिहत्य बन्धुं जय हो त्वामोद्वहे कथमितिं प्रवदाम्युपायम् पूर्वेद्युरस्ति महते कुलदेवी यात्रा यस्यां बहिर्नववधूर्गिरिजामुपेया यस्याङ्घ्रिपङ्कजरजस्नपनं महान्तो वाञ्छन्त्युमापतिरिवात्मतमोपहत्ये हरियम्बुजाक्ष्णनलभे अभवत्प्रसादं जय्यामसून्व्रतकृशाञ्छतजन्मभिस्या પહેલો શબ્દ લખ્યો શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. હે ત્રિભુવન સુંદર, તમારી કથાઓ સાંભળી સાંભળી અને મેં મારું ચિત્ત તમને આપી દીધું. હું મનોમન તમને વરી ચૂકી. એવી કઈ કન્યા છે જે લગ્ન કરવાની ઉંમરની થાય અને તમને વરવાની ઈચ્છા ન થાય? વયમાં, વિદ્યામાં, રૂપમાં, ગુણમાં, કુળમાં, શીલમાં તમારા સમાન બીજું કોણ હોય? પણ હે ભગવાન, તમે મારું પાણી ગ્રહણ કરો. તમે હાવજ છો, હું તમારો ભાગ છું. મને શિશુપાળ રૂપે શિયાળીઓ ન લઈ જાય. આ માટે તમે આવો, મારું પાણી ગ્રહણ કરો. મેં બ્રાહ્મણોની સેવા કરી છે, મેં વ્રતો કર્યા છે, મેં વાવ, તળાવ, કૂવા, બાગ, બગીચા આ બંધાવ્યા છે. મેં શાસ્ત્રોની આજ્ઞાનું પાલન કર્યું છે. માટે તમે મને મળો, મારા પતિ થાવ. પણ હું તમને મફત મળીશ નહીં. મારું શુલ્ક છે, મારી કિંમત છે. બોલે શું કિંમત છે? તમારે સેના લઈને આવવું પડશે, તમારું પરાક્રમ બતાવવું પડશે. કારણ કે હમણાં જાન પરણવા આવી જશે. મારા ભાઈ, મારા પિતા, શિશુપાળ, શિશુપાળના મિત્રો, આ બધાની સેના એ ત્યાં હશે. તમારે તૈયારી સાથે આવવું પડશે. તમે કદાચ એમ કહો કે આ યુદ્ધ થાય એમાં તો મારે તારા ભાઈને મારવા પડે, તારા બાપને મારવા પડે, તો એનો રસ્તો મારી પાસે છે. અમારા કુળમાં એવો રિવાજ છે કે લગ્નના આગલા દિવસે જે દીકરીના લગ્ન થવાના હોય એ દુલ્હન જગદંબાની પૂજા કરવા જાય છે. તો હું ભવાની માતાની પૂજા કરવા જઈશ, ત્યાં તમે રથ લઈને આવજો અને આપણે ત્યાંથી જતા રહીશું. અને જો કદાચ તમે મને ન મળો, આ પત્ર વાંચીને પણ તમે ન આવો, તો હે કૃષ્ણ, હું વ્રતો કરીશ, ઉપવાસો કરીશ, મારા શરીરને સૂકવી નાખીશ, હજારો જન્મ લઈશ, પણ હું તમને પ્રાપ્ત કરીને બતાવીશ. ભગવાને કીધું આમાં મોડું કરાય નહીં, હારા કામમાં હો વિઘન. ભગવાને ચિઠ્ઠી મૂકી અને સુદેવ બુદેવને કીધું તમે નીકળો, વાહે હું આવ્યો. સમય બિલકુલ નથી. ભગવાને દારૂક નામના સારથીને કીધું, સુગ્રીવને, બલાહકને, મેઘ પુષ્પને વગેરે ઘોડા જોડ્યા 4 અને ભગવાનનો તબડીક 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 સીધો કુંડિનપુર. અહીંયા શિશુપાળની જાન આવી. હવે શિશુપાળ કહે છે કે ધ્યાન રાખજો, આ દીકરી ઉપર, આ મારી કન્યા ઉપર કનૈયાની નજર હશે. કારણ કે મારો મામાનો દીકરો છે. કૃષ્ણને શિશુપાળ મામા ફૂઈના છે. મારો મામાનો દીકરો છે, હું પાક્કો ઓળખું છું અને એને ચોરી કરવાની ટેવ છે. ક્યાંક આ કન્યા ચોરી ન જાય એનું ધ્યાન રાખજો. ત્યાં તો એના સૈનિકો બધા, અરે મહારાજ હલવા દઈએ નહીં, અહીંયા આવે તો જીવતો મૂકીએ નહીં, પકડી લઈએ ને, કેદ કરી લઈએ ને. અહીંયા લગ્નનો 1 દિવસ બાકી છે. રૂકમિણી માતા ચિંતા કરે છે. ના ભગવાન આવ્યા, ના ભૂદેવ આવ્યા. 1 દિવસ બાકી છે. માં ભવાનીની પૂજા કરવા જાય છે. થાળી તૈયાર કરી ભવાની માતાના મંદિરે આવ્યા. સુંદર સ્તુતિ કરી ભવાની માતાની. નમસ્યે ત્વાંબિકે ભિક્ષિણ
સ્વસંતાન યુતામ શિવામ ભૂયાત પતિર્મે ભગવાન કૃષ્ણસ્ત્વદનુમોદતા. હે માં, તને શું કહેવું પડે? માને કંઈ કહેવું પડે? માં કેવી છે કે તું તો અંતરની વાત જાણે છે આઈ, તને કાંઈ કહેવું પડે નહીં કાંઈ, તને કાંઈ કહેવું પડે નહીં કાંઈ. બધી તારી નજરે કિતાબો ઉઘાડી, નમો મંગલા રૂપ કુળદેવી માં, નમો મંગલા રૂપ. હે માં, તું જાણે છે અને પૂજા કરીને બહાર નીકળે છે, પણ એવું કહેવાય ભવાનીની પૂજા કરીને માતાજીના ગળામાંથી માળા પડી અને રૂકમણીજીના ગળામાં પડી ગઈ. મૂર્તિ બોલી, મૂર્તિ બોલી, માતાજીની મૂર્તિ બોલી, હે રૂકમિણી, જે સાંવરી સુરત તારા મનમાં વસી છે, હમણાં જ તું એને પામીશ. અને રૂકમિણી માતાએ માતાનો આશીર્વાદ લીધો, બહાર નીકળ્યા અને ત્યાં રથના ડાબલા હંભળાણા. ધીમે 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 એક એક પગથિયું ઉતરે, પણ બહાર સૈનિકો બધા. વિચાર કરે કે જોજો દરિયાનો કિનારો છે, આજુબાજુમાં કોઈ છે નહીં, આપણી કન્યા લગ્ન માટે આવેલી છે. ત્યાં તો ભગવાનનો રથ આવ્યો, રથ ઊભો રાખ્યો. હે રૂકમિણી, લાવો હાથ. રૂકમિણીએ હાથ આપ્યો, હાથ પકડી ભગવાનને રથમાં બેસાડ્યા, રથ ચલાવ્યો. રૂકમિણીએ કીધું કે નાથ ભાગો, બોલે ભાગીશ નહીં. એકવાર રણ છોડ્યું, મથુરાથી દ્વારકા આવ્યા, હવે નહીં ભાગવું. ભગવાને શંખ વગાડ્યો, શંખ સાંભળ્યો, ઓહો આ તો પાંચજન્ય આવ્યો, આવ્યો જેની બીક હતી આવ્યો, આ કન્યાને ચોરી જાય, દોડો પકડો મારો. આવ્યા બધા સૈનિકો આવ્યા, ભગવાન યુદ્ધ કરે છે. રૂકમી આવ્યો, શિશુપાળ આવતો એને કીધું તું રહેવા દે. રૂકમી આવ્યો અને પ્રતિજ્ઞા કરીને આવ્યો કે જો કૃષ્ણને માર્યા વગરનો આવું, કનૈયાને માર્યા વગરનો આવું, તો હું આ નગરમાં પગ નહીં મૂકું. અને જ્યાં સેના દરિયાના રૂપે આવે છે, ભગવાને યુદ્ધ ચાલુ કર્યું, ભયંકર યુદ્ધ થયું. અને દાઉજીને ભગવાનના ઉપર બહુ પ્રેમ છે ને, કૃણાલભાઈ, ભયંકર યુદ્ધ ચાલુ થયું અને દાઉજીને બહુ પ્રેમ છે. આ લાલો એકલો ગયો, આ ચિઠ્ઠી વાંચી, આ એકલો ત્યાં દુશ્મનો બહુ છે, આમ તો બહાદુર છે, પરાક્રમી છે, પણ કદાચ પકડાઈ જાય તો. અને યુદ્ધ ભગવાન કરતા સિંહનો બચ્ચો થોડો ગભરાય. આખી સેનાની અરે એકલો કનૈયો લડતો જતો, દાવજી હે લાલા પીતો નહીં, હું આવી ગયો છું. યાદવોની સેના આવી, ભયંકર યુદ્ધ થયું. બધા મારા જેને મારે બધા ભાગ્યા. રૂકમીને ભગવાને પકડ્યો, ઊભો રહે, માથું કાપવા ગયા. દાઉજે કીધું નહીં દાદા નહીં મારતો આને. શું કામ? આ તમારા હાળા છે, આને મારશો ને તો આખી જિંદગી મોળી દાળ ખાવા મળશે, આને મરાય નહીં. ભગવાને એની મૂછ મૂંડી નાખી, એને બાંધી દીધો. અને ભગવાન રૂકમિણી, દાઉજી અને યાદવોની સેના આ નીકળી. અહીંયા શિશુપાલના મિત્ર રાજાઓ હતા, એણે કીધું ભાઈ હાથમાં નાળિયેર છે ને, આ નાળિયેર લઈને પાછો ફરી જ આવે. તારી થનાર પરિણેતર એને તારો મામાનો દીકરો બગાડી ગયો, અમને બધાને માર્યા. અમને એક વસ્તુ શીખવા મળી. બોલે શું શીખવા મળી? એ જીવતા હશું તો લગ્ન થાય, જો જીવતા હશું ને તો લગ્ન બીજે તે કહે, પણ એની પાસે જાઓ તો મરી જાઓ. શિશુપાલની જાન લીલા તોરણે પાછી ફરી અને ભગવાન માધવપુરમાં આવ્યા. વસુદેવજીને ખબર પડી એટલે કીધું બધા ત્યાં રોકાઈ જાઓ.
પહેલાના સમયમાં હરણ કરે, કન્યાનું હરણ કરે એટલે લગ્ન થઈ જતા, પણ વસુદેવજીએ કીધું કે આપણે કોઈની દીકરીને બગાડીને લાવવી નથી, માધવપુરમાં આપણે લગ્ન કરીશું. આપણે કહીએ ને માધવપુરનો માંડવો અને જાદવ કુળની જાન. તો આપણે પણ આજે બહુ ભાગ્યશાળી છીએ કે એક તો કારતક સુદ 11, દેવ પ્રબોધી એક છે. આજે ઠાકોરજી તુલસીને પરણે, તો આપણે અહીંયા ઠાકોરજીને વિધિસર પરણાવશું. પણ 2 મિનિટ માટે આપણે કીર્તન કરી અને આજની કથાને વિરામ આપી અને પછી ઠાકોરજીના લગ્ન કરીશું. હરિશરણમ 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 શ્રી હરિશરણમ 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 શ્રી હરિશરણમ. હરિશરણમ શ્રી હરિશરણમ. રામ શરણમ રામ શરણમ રામ શરણમ સીતારામ શરણમ રામ શરણમ રામ શરણમ રામ શરણમ શ્રી રામ શરણમ. હરિશરણમ 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 શ્રી હરિશરણમ. શરણમ શ્રી હરિશરણમ હરિશરણમ શ્રી હરિશરણમ. શ્યામ શરણમ શ્યામ શરણમ શ્યામ શરણમ રાધે શ્યામ શરણમ. ઓ શ્યામ શરણમ શ્યામ શરણમ સીતારામ હરિશરણમ 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 શ્રી હરિશરણમ. હરિશરણમ 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 શ્રી હરિશરણમ. શિવ શરણમ શિવ શરણમ શિવ શરણમ ઉમા શિવ શરણમ. ઓ શિવ શરણમ શિવ શરણમ શિવ શરણમ ઉમા શિવ શરણમ. હરિશરણમ 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 શ્રી હરિશરણમ. હરિશરણમ શ્રી હરિશરણમ. હરિશરણમ શ્રી હરિશરણમ. હરિશરણમ શ્રી હરિશરણમ. ઓ રામ શરણમ સીતારામ શરણમ. રામ શરણમ સીતારામ શરણમ. ઓ શિવ શરણમ ઉમા શિવ શરણમ. શિવ શરણમ શિવ શરણમ. ઓ શ્યામ શરણમ શ્રી રાધા શરણમ. કામ શરણમ શ્રી રાધા શરણમ. હરિશરણમ શ્રી હરિશરણમ. ઓ હરિશરણમ શ્રી હરિશરણમ. ઓ હરિશરણમ શ્રી હરિશરણમ. ઓ હરિશરણમ શ્રી હરિશરણમ. શ્રી હરિશરણમ. બોલો ભાગવત ભગવાન કી જય. વૃંદાવન વિહારી લાલ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સુખદેવજી મહારાજ મહારાજ કી જય. ગંગા મૈયા કી કી જય. નમઃ પાર્વતી પતये
જય જય શ્રી રાધે 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 શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય જય રાધે ગોવિંદ. બોલીએ દ્વારિકાધીશ કી જય. હવે અહીંયા કથા મંડપની પાસે મંડપ છે, એમાં